ભાવનગરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ જિલ્લાના મહુવામાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં પણ તસ્કરો કળા કરી ગયા છે। તારીખ 8 થી 9 જૂનની વચ્ચે તસ્કરોએ ગોડાઉનમાંથી 3.20 લાખ કરતાં વધારે અનાજનો જથ્થો લઈને ગાયબ થઈ ગયા છે। મહુવાના સરકારી ગોડાઉનમાં 69 કટ્ટા ચોખાના જેની કિંમત 1,35,240 જ્યારે 120 કટ્ટા ઘઉંના જેની કિંમત 1,71,250 થવા જાય છે। આ સાથે બારદાન નંગ 194 જેની કિંમત 13,968 મળીને કુલ સરકારી ગોડાઉનમાંથી 3,20,458 લાખની મુદ્દામાલની ચોરી થવા પામી છે। જો કે બનેલા બનાવ બાદ ગોડાઉનના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી।